મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ કાઠિયાવાડી સ્ટાઇલમાં વડીનું શાક અને બાજરાના રોટલા। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। એક વાટકી જેટલો ચણાનો લોટ, લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, થોડી હિંગ, ગરમ મસાલો, જીરું, અજમા, નમક, તેલ। તો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું। જરૂરિયાત મુજબનું પાણી લેશું અને લોટ બાંધી લેશું। તો આપણો મીડિયમ થીક લોટ બંધાઈ ગયો છે, તો મશીનમાં ભરી લેશું વડી પાડવા માટે। એક મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણી ઝીણી કાપી લેશું। એક મીડિયમ સાઈઝના ટામેટાને મોટું મોટું કાપી લેશું। મિક્સરમાં તેની પેસ્ટ બનાવી લેશું। શાકના વઘાર માટે તેલ, તેલ ગરમ થઈ ગયું છે તો જીરું નાખીશું, ઝીણા કાપેલું લસણ અને મરચા, મીઠા લીમડાના પાન, ઝીણી કાપેલી ડુંગળી, ડુંગળીને થોડી વાર પાકવા દેશું। ડુંગળી પાકી ગઈ છે તો ટમેટાની પ્યુરી, નમક, ડુંગળી અને ટામેટાને થોડી વાર પાકવા દેશું। લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર। આપણો મસાલો પાકી ગયો છે તો એક વાટકો જેટલી છાશ, છાશમાં એક ઉકાળો આવે ત્યાં સુધી પાકવા દેશું ને પછી વડી પાડી લેશું। તો આપણે ગાંઠિયા પાડવાનું મશીન લઈ લીધું છે, તો તેમાં હવે આપણે જાળીમાં તેલ લગાવી દઈશું। મશીનની અંદર પણ તેલ લગાવી દઈશું। તો આપણે બાંધેલા લોટને મશીનમાં ભરી લેશું વડી પાડવા માટે। તો આપણે મશીન બંધ કરી દેશું। વડી પાડી લેશું।
બાજરાનો રોટલો બનાવી લેશું. તો તમને અમારી આ દેશી વડીનું શાક કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. ને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.